અને આ સરકાર બીજા રાજ્યની માલિકોના રાજસ્થાનની અંદર જો 4 ગણું વળતર આપી શકતી હોય તો ગુજરાતમાં કેમ ના આપી શકે? કારણ કે ગુજરાતના નામ ઉપર તો એ આખા દેશની અંદર એને ભાજપની સરકાર આવી છે. તો આવો અન્યાય શું કામ કરે છે અને શા માટે આવું કરે છે? અને વારંવાર નિવેદનમાં એવું કહે છે કે જે જગ્યા પ્રમાણે એની જંત્રી નક્કી કરવામાં આવે, જંત્રી પ્રમાણે ભાવ દો. તમારી જંત્રી પ્રમાણે અમારે તમારું બધું જોઈએ. તમારી આખી અદાણીની કંપની અમે બધા ખેડૂત લઈ લીધી દેશો. એક ગાડી તમે રાખવાના કલાકના 150 રૂપિયા લેતા હોય તો અમારી જમીન ઉપર તમે 100 ફૂટની અંદર આવડા થાંભલા નાખી અને ખેડૂતને મારો છો, પોલીસ લઈ આવીને. આ બરાબર છે? આવો તો અંગ્રેજોએ જુલમ નહોતો કર્યો. અંગ્રેજોથી વધીને તમે જુલમ કરો છો. અને આ કૃષ્ણ ભગવાને કીધું છે કે કળિયુગની અંદર આવા પાખંડી પાકશે. તો એની સામે કૃષ્ણ ભગવાને કીધું છે કે જે આપણું ખરાબ કરે એની સામે ખરાબ કરો. ભગવાને કીધું છે. તો આની સામે તમે ઝૂકતા નહીં, ખેડૂત, અને એકતાથી લડજો અને આનો વિજય થશે. જય જવાન.